સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4ની રકમ પહેલાં જુઓ કે દાખલા નંબર 4ની રકમ શું છે. તો કે ભાઈ રકમ એવું કહે છે કે જો સુસંગત મળે ને તો તમારે પાછો એનો જવાબ મેળવવાનો છે. જો સુસંગત મળે તો જ, સુસંગત ન મળે તો તમારે આલેખ દોરવાની જરૂર છે નહીં. જો સુસંગત મળે તો આલેખ દોરી અને એક્સ અને વાયનો જવાબ તમારે મેળવવાનો છે. ઓકે, ચાલો આપણે જોઈએ તો સુસંગત ક્યારે છે આપણને ખબર છે કે જો અનન્ય ઉકેલ મળે, એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળે કે અનંત ઉકેલ મળે ત્યારે સુસંગત છે. પણ જો સંપાતી રેખા એટલે કે ઉકેલ ન મળે, ઓકે, જો સોરી સમાંતર રેખા મળે ત્યારે તમને ઉકેલ મળે નહીં, સુસંગત નથી. ફરીવાર a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2, એટલે કે a1/a2 અને b1/b2 બેનને સરખા ન મળે ત્યારે તમને એક ઉકેલ મળે એટલે સુસંગત છે. સુસંગત હોય તો તમારે આલેખ દોરીને જવાબ લાવવાનો છે. હવે જો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 બધું બરાબર મળે તો અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે તો એ સુસંગત છે, તો પણ તમારે આલેખ દોરીને જવાબ લાવવાનો છે. અને લાસ્ટ a1/a2 બરાબર b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 મળે ત્યારે સમાંતર રેખા મળે, એટલે કે ઉકેલ જ ન મળે ને ઉકેલ ન મળે તો એ સુસંગત નથી, તો તમારે આલેખ દોરવાની જરૂર છે નહીં. આ પ્રશ્ન આમ કહેવા માંગે છે. જોઈએ સુસંગત છે કે નહીં. જો હોય તો આપણે આલેખ દોરશું. ઓકે, ચાલો અહીંયા આપણે આગળ કાંઈ ન હોય તો એક, અહીંયા પણ આગળ કાંઈ ન હોય તો એક. a1/a2 મેળવીએ 1/2, b1/b2 મેળવીએ એ પણ 1/2, c1/c2 મેળવીએ તો 5/10, 5 દુ 10, ઉપર કાંઈ ન હોય તો એક, તો જવાબ આવ્યો 1/2. ત્રણેયનો જવાબ સરખો આવ્યો, 1/2, 1/2, 1/2. ત્રણેયના જવાબ સરખા આવ્યા તો લખવાનું a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આનો મતલબ એવો થાય કે અનંત ઉકેલ મળે, અનંત ઉકેલ મળે, સંપાતી રેખા મળે. આ લેખ દોરો ને એમાં તમને કેવી રેખા મળે? સંપાતી રેખા મળે, એટલે બંને રેખા એકબીજાની ઉપર મળે, એટલે કે તમને જવાબ મળે છે ને એટલે સુસંગત છે, સુસંગત છે. અને જો સુસંગત હોય તો તમારે આલેખ દોરવાનો છે. તો આલેખ દોરવા માટે તમારે શું કરવાનું છે? તો તમારે બે કોષ્ટક બનાવવાના છે. શું બનાવવાનું છે? બે કોષ્ટક બનાવવાના છે. એક આ સમીકરણ માટે કોષ્ટક બનાવો. કોષ્ટક કેવું બનાવવાનું છે આપણને ખબર છે? આવું અહીંયા 0 0 લખી નાખવાનું. x ની જગ્યાએ 0 મૂકો. આમાં x ની જગ્યાએ 0 તો y કેટલા મળ્યા તમને? 5. x ની જગ્યાએ મૂકો તો y કેટલા મળ્યા? 5. y ની જગ્યાએ 0 મૂકો તો y ની જગ્યાએ 0 તો x કેટલા મળે છે? x મળે છે 5. એટલે તમને આવા બે ઉકેલ મળે, 0,5 અને 5,0. હવે જે આ બીજું સમીકરણ છે ને એની માટે પણ આપણે કોષ્ટક બનાવીએ. આ જે બીજું સમીકરણ છે એની માટે પણ કોષ્ટક આપણે બનાવીએ. x ની જગ્યાએ 0 મૂકી દીધું, આ તો 0 થઈ ગયું. તો 2y બરાબર 10 મળ્યા, 2 પંચું 10, તો y કેટલા મળ્યા? 5. ઓહો, ચાલો y ની જગ્યાએ 0 મૂકી દો તો y ની જગ્યાએ 0, તો આ 0 થઈ ગયું, તમને આવું મળે 2x બરાબર 10. y ની જગ્યાએ 0 એટલે આખું 0 થઈ ગયું. 2 પંચું 10, x બરાબર 5. તો આમાં પણ આ જ મળ્યું. જો 0,5 અને 5,0. તમે 0,5 5,0, 0,5 5,0. તો આ લાઈન ડ્રો કરો, એની ઉપર જ આ લાઈન ડ્રો કરવાની થાય તો બંને લાઈન એકબીજાની ઉપર મળે છે, અનંત ઉકેલ મળે છે. જેટલી વાર ઇન્ટરસેક્ટ થાય આડે છેદે એટલા જવાબ મળે. તો હા ઉપરા ઉપર જ છે એટલે અનંત ઉકેલ મળે. તમને દોરવાનું કીધું તો ખાલી તમારે કરવાનું આટલું જ છે કે બંને રેખા જે છે એ તમારે આ પોઈન્ટ ઉપર બતાવવાની છે. ઓકે, ચલો જોઈ લે. મસ્ત છે, આમાં તો તમને મજા આવશે. જો તમારે કરવાનું શું છે, ઓકે, અહીંયા આવે છે 0,0, અહીંયા આવે છે 1,0, અહીંયા આવે છે 2,0, અહીંયા આવે છે 3,0, અહીંયા આવે છે 4,0, અહીંયા આવે છે 5,0.
અહીંયા આવશે 0,1 0,2 0,3 0,4 0,5. તો પહેલી જે છે એ 5,0 અને 0,5 ને અડાડવાની છે. ઓકે, આ કઈ પહેલો ગ્રાફ x વત્તા y બરાબર 5 વાળો ગ્રાફ. બીજો ગ્રાફ આની ઉપર જ તે આની ઉપર જ આવશે બીજો પણ 5,0 અને 0,5. બીજી વાર દોરવાની જરૂર છે નહીં. હું તમને દેખાડું કે આ બીજો જે છે એમાં આ જ પોઈન્ટ છે એટલે આનું આ જ પાછું મળશે. તો એ પણ આ જે બીજો હતો ને એ પણ તમને અહીંયા જ મળે છે, ઉપર જ મળે છે. આ તમારે શું થઈ ગયું? ગ્રાફ થઈ ગયો. અહીંયા તમારે x લખવાનું, અહીંયા x ડેશ લખવાનું, અહીંયા તમારે y લખવાનું, અહીંયા y ડેશ લખવાનું, અહીંયા o લખવાનું. અહીંયા તમારે માપ લખવાના છે. x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર તમે કેટલા સેન્ટીમીટર લીધો? તો આમાં તો આપણે 1 સેન્ટીમીટર જ લેશું. ગાળો કેટલા સેન્ટીમીટરનો લીધો y એક્સિસમાં પણ શું લખવાનું છે? આને પ્રમાણ માપ કહેવાય. પ્રમાણ માપ તમારે લખવું જરૂરી છે. આ પ્રમાણ માપનો અડધો માર્ક્સ હોય છે. જ્યારે આપણે ફૂલ માર્ક્સ આવતા હોય ત્યારે આમાંથી અડધો માર્ક્સ કાપી શકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો તો આટલું રાખીએ. આનો બીજો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.